સ્વાગત છે મિત્રો દાદા ભગવાનની જન્મ જયંતિ 117 જે વડોદરામાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે। આજે એનો પ્રથમ દિવસ છે દોસ્તો, અને અત્યારે સત્સંગ હોલ જે મોટો વિશાળ બનાવવામાં આવ્યો છે તે આખો મહાત્માઓથી ભરચક થઈ ગયો છે, અને મહાત્માઓમાં આનંદ અને ઉત્સાહની અનેરી રેલી જોવા મળી રહી છે। બધાય મહાત્માઓ આ ઉત્સાહમાં ઝૂમી રહ્યા છે અને પોતપોતાના મોબાઈલ કાઢીને બધાય આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી રહ્યા છે, અને દરેક લોકો આ સત્સંગને સારી રીતે માણી શકે, જોઈ શકે સ્ટેજ ઉપર શું કાર્યક્રમ બધો ઉજવાઈ રહ્યો છે। એ સ્ટેજ તો જો મોટું બનાવવામાં આવ્યું છે, પણ બહુ મોટો હોલ હોવાને કારણે સ્ટેજ પર શું ઘટના થાય છે ને એ આપણે જોઈ નથી શકાતી, એટલા માટે મોટી મોટી LED સ્ક્રીનો રાખી અને સ્ક્રીન પર આ બધું બતાવવામાં આવી રહ્યું છે। અત્યારે પૂજ્ય શ્રી દીપકભાઈ જ્ઞાની પુરુષ એ પધારી ચૂક્યા છે, અને પૂજ્ય દાદા અને નિરૂમાની પૂજન વિધિ કરી રહ્યા છે। ત્યારબાદ શ્રી સિમંદર સ્વામીને હાર પહેરાવી અને એમને નમસ્કાર કરી રહ્યા છે। મિત્રો, આપણે પણ બધા ભાવથી સિમંદર સ્વામીને નમન કરીએ અને મોક્ષ માર્ગ માટેની શક્તિઓ માગીએ, અને મોક્ષ માર્ગમાં આવતા તમામ પ્રકારના અંતરાયો દૂર થાય એવા હે સિમંદર સ્વામી ભગવાન અમને શક્તિઓ આપો એવી પ્રાર્થના કરીએ। અને દાદાને હવે આપણે ભાવથી હાર પહેરાવીએ અને આપણા તમામ પ્રકારના મોક્ષ માર્ગમાં આવતા અંતરાયો દૂર થાય એવી પ્રાર્થના કરીએ। દાદા પાસે 5 આજ્ઞામાં રહેવાની શક્તિઓ માગીએ, જેથી કરીને આપણું કોઈ પણ જાતના નવા કર્મો ન બંધાય અને એકાવતારી થઈને મોક્ષ માર્ગમાં આગળ વધાય। તો મિત્રો, હવે આપણે પૂજ્ય શ્રી દીપકભાઈના પણ ભાવથી દર્શન કરીએ, એમની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરીએ, એમની અંદર રહેલા જ્ઞાની પુરુષ પાસે એમના જેવી જ્ઞાન દશા આપણને પણ પ્રાપ્ત થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ। અને આ બધું જોતા બસ આનંદ આનંદ ને આનંદ જ થાય છે। મિત્રો, આ કાર્યક્રમમાં અમે સેવામાં હતા મિત્રો, તમે જોઈ શકો છો, પણ અમને રજા આપવામાં આવી કે ઓપનિંગ સેરેમની છે, તો અમે બધા ઓપનિંગ સેરેમનીને માણવા માટે અહીંયા આવ્યા છીએ। અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી દાદાના પ્રતિમાની દર્શન સરસ રીતે થાય છે 117મી જન્મ જયંતિ। મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।